હાલોલ નગરમાં ઉત્સાહભેર નીકળી ભગવાન શ્રી જગન્નાથજીની 40મી રથયાત્રા। અષાઢી બીજના પવિત્ર પર્વે હાલોલ નગરમાં રથયાત્રા ઉત્સવ સમિતિ, વિવિધ હિન્દુ સંગઠનો, વહીવટી તંત્ર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન શ્રી જગન્નાથજીની 40મી ભવ્ય રથયાત્રા અત્યંત ભક્તિસભર વાતાવરણમાં યોજાઈ હતી। શણગારેલા રથમાં બિરાજમાન થઈ ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને ભગિની સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર હાલોલ નગર ભક્તિના રંગે રંગાયું હતું। શાસ્ત્રોક્ત વિધિ અને જયઘોષ સાથે પ્રસ્થાન હાલોલ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બપોરે 4:30 કલાકે મંદિર ફળિયા ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ સાથે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભગવાનની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી। ભક્તોએ આવો ખેંચો ભગવાનનો રથ, ઉજ્જવળ બનાવો જીવનનો પથ ના સંકલ્પ અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓ સાથે રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। હાલોલ નગરના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો આ ભક્તિમય મહોત્સવમાં જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થઈ હતી।